હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમારે એક વિડીયો મસ્ત એવો બનાવવાનો છે, તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને એવો મસ્ત વિડીયો બનાવવાનો છે કે આપણે નવીન ચીજ હોય એનો આપણે વિડીયો બનાવવાનો છે. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે અત્યારે તમને વિડીયો બતાવીશું કે શેનો અમારે વિડીયો બનાવવાનો છે, પણ એવો મસ્ત વિડીયો બનાવવાનો છે, બહુ મજા આવે એવો છે વિડીયો. તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો જો અત્યારે હું તમને દેખાડું છું કે અમારે શેનો વિડીયો બનાવવાનો છે. અત્યારે અમારે વીણીએ છીએ, અમે કોઠીમડા વીણીએ છીએ. જોવા તમે જોઈ શકો છો, કોઠીમડા એવા સરસ મજાના છે. અને કોઠીમડાનો વેલો પણ અમારે અહીંયા ઘરની બાજુમાં જ હતો, એટલે અત્યારે અમે કોઠીમડા વીણીએ છીએ. જો અમારા અલ્પાબેન કોઠીમડા વીણે છે, જો આ તમે જોઈ શકો છો. કોઠીમડાના કાસરી કરીને ખાવાના હોય, બહુ સરસ મજા આવે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તમે. જો અમે આ વીણીએ છીએ, અહીંયા કોઠીમડા અમે વીણીએ છીએ. અને પણ તમને બતાવું કે અત્યારે અમે કેટલા કોઠીમડા વીણ્યા છે. અને અહીંયા જો અમારા ઘરની બાજુમાં ત્યાં બધા વેલા છે. અને જો અમારે રાધુબેન અહીંયા ઊભા છે તગારું ભરીને કોઠીમડાનું સરસ મજાનું. જોવા તમે જોઈ શકો છો, અમારે રાધુબેન ઊભા છે અહીંયા તગારું લઈને. તગારાની અંદર અમારે કોઠીમડા પણ છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમારો વિડીયો તમને મજા આવે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, પણ શેર પણ કરી દેજો. અને કોઠીમડા પણ એવા સરસ મજાના છે, હજી પણ અમારે વીણવાના છે. તો અહીં બધી એકલા કોઠીમડા જ છે. જે ભાઈઓને કોઠીમડાની કાસરી ખાધી હોય તો કોમેન્ટ કરજો મિત્રો બધાય. કેવી લાગે તમને કોઠીમડા તો કોમેન્ટ કરજો બધા મિત્રો. અને જે ભાઈઓ ખાધી હોય તો પણ કોમેન્ટ કરજો. એવી સરસ મજાની જો અહીંયા કોઠીમડા છે. તો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વાલા. જો મસ્ત મજાના બધે અહીંયા વેલા છે. અને હજી અમારે કોઠીમડા અહીંયા વીણવાના છે. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો જો આમાં એકલા બધા કોઠીમડા છે. અમે આ રાખ્યો હતો વેલો અહીંયા અમારે ઘરે કોઠીમડા વીણવા માટે. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહીજો. જો આવા સરસ મજાના પાકલ છે અમારા વાલા કોઠીમડા. કાસરી કરીને આને પહેલાં વીણી લેવાના છે, પછી આને સાફ કરીને ધોઈ નાખવાના છે. ધોઈને પછી આપણે એને શીરી નાખવાના છે બબે ફાડા કરીને. અને બબે ફાડા કરીને પછી આપણે એને સૂકવી દેવાના છે. ફૂંકાઈ જાય ત્યાં લગી, પછી સુકાઈ જાય પછી આપણે એને તેલમાં તળવાના છે. પણ એવી સરસ મજા આવશે તેલમાં તળીને ખાવાની. જો તમે જોઈ શકો છો, અમારે અત્યારે કોઠીમડા વીણીએ છીએ. અમારા આશિષભાઈ બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઇબ પણ આપણા ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. હા, અમારા આશિષભાઈ કહે છે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો. અને કોમેન્ટ પણ કરજો કે કાસરા ખાવા આવી જજો. એમ જોવા કોઠીમડા મસ્ત હોય એવા અમારે. જો અત્યારે અમારા આશિષભાઈ ઊભા છે તગારું લઈને. આખું ભરાઈ ગયું છે મારા વાલા. કોમેન્ટ કરજો જલ્દી અને અમારો વિડીયો શેર કરજો. અમારા ઉત્તમ પરમાર વ્લોગ આવી ગયા છે. જુઓ અમે બધા કોઠીમડા જ ગોતીએ છીએ મારા વાલા. એકલા કોઠીમડા હો મારા વાલા, ફૂલ કોઠીમડા છે અત્યારે અમારા અહીંયા. જુઓ અમારા ઉત્તમભાઈ જુઓ અમારે અત્યારે હવે ધોવાના છે અહીંયા કોઠીમડા. એવા સરસ મજાના આખું તગારું ભરેલું છે. તો જુઓ અમારે અલ્પાબેન ધોવે છે, અમારા ઉત્તમભાઈ છે અને આશીષભાઈ છે. એટલે અમારા મિની વ્લોગમાં તમે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. અમે ધોવો ઘડીક કહવા મળો પેલા આછા છે. જો અત્યારે અમારે ધોવાઈ ગયા છે અને બીજા તગારામાં લઈ લેવાના આને પછી મસ્ત મજાના સીરિયા પણ કરી નાખવાના છે. વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બતાવીશું કઈ રીતના આના સીરિયા કરવાના છે. જો મસ્ત એવા બધા કોઠીમડા છે. અને આની કાસરી કરીને તેલમાં તળવાની છે, પણ બહુ મજા આવે મારા વાલા ખાવાની. એકદમ દેશી અથાણું કહેવાય હો, દેશી. જો અત્યારે આપણે અહીંયા સાફ કરીને મૂકી દીધા છે બધા. મસ્ત મજાના એવા અહીંયા કોઠીમડા છે. આખું મોટું જબર તગારું ભરાઈ ગયું છે. અને આ તગારાની અંદર આપણે સીરિયા કરીને એ નાખવાના છે. વિડીયોમાં બન્યા રહીજો. જો આવી રીતે આપણે ફાડા કરવાના છે બધાને. અને પછી આપણે સૂકવી દેવાના છે. અને પછી 8-10 દિવસ થાય એટલે સુકાઈ જાય પછી આપણે મસ્ત એને તેલમાં તળવાના. અને પછી રોટલા અરે ઓળો અને આખા રીંગણાનું શાક હોય જો, એટલે તમને મજા આવે યાર. અમારા અલ્પાબેન જો અહીંયા કાપે છે. જો આ રીતનું બધું કાપવાના છે અમારે. અને જો આ રીતે અમારા ઉત્તમભાઈ પરમાર વ્લોગ જો આ રીતે કાપી નાખ્યા છે.
હાલો અત્યારે અમારે જો બધા કોઠીમડા કપાઈ ગયા છે અને હવે અંદર અમારે મીઠું નાખે છે અમારા અલ્પાબેન. આથણું બનાવે છે અમારા અલ્પાબેન, મસ્ત એવો કાસરા. જો આ મીઠું નાખે છે, હજી નાખ મીઠું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મસ્ત એવા મીઠું નાખીને બનાવવાના છે. જો આ રીતનું મીઠું અંદર નાખવાનું અને પછી એને અહીંયા સૂકવી દેવાના છે. પછી સુકાઈ જાય પછી આપણે એને તેલમાં તળીને પણ ખાવાના હોય અને ભઠ્ઠામાં પણ નાખીને શેકો તોય મજા આવે. અને પછી એમાં આપણે ઓળો હોય ને શાળામાં અને આખા રીંગણાનું શાક હોય, જોઈ લે મજા આવે મસ્ત હો. જે ભાઈ આવડા ખાધેલા હોય કોઠીમડાના આથણા તો પણ કોમેન્ટ કરજો અને મજા આવે. જો આ રીતે મીઠું નાખીને પછી આપણે બધા હલાવી નાખવાના છે અને હલાવીને પછી આપણે મસ્ત ઠેઠ હેઠે સુધી હલાવીને ઠેઠ હેઠે સુધી હલાવી નાખવાના. મીઠું પણ અંદર લાગી જાય એટલે પછી મીઠું પણ તમારે નાખવું ન પડે. અને એવા સરસ મજાના ખાલી તેલમાં નાખીને શેકી જ નાખવાના, તળી નાખવાના. બહુ મજા આવે ખાવાની. અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વાલા. અમારી ચેનલમાં જે ભાઈઓ નવા હોય તે લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વાલા. બસ હવે અહીંયા થોડા થોડા સૂકવી દે મસ્ત બધા. જો હવે અહીંયા કઈ રીતે અમે અહીંયા સૂકવીએ એ તમે જોઈ લેજો. બધા આમ નાખી દે પહેલાં હાથ ખોબે ખોબે. જો આ રીતે અહીંયા બધા સૂકવવાના છે. પછી કઈ રીતનું આને કરવાનું એ પણ તમને બતાવીશ. જો આખું તગારું ભર્યું છે કોઠીમડા. આપણે દેશી અથાણું કહેવાય હો મારા વાલા, દેશી. બધા એ તો કેરીનું, ગુંદાનું, ગાજરનું, મરચાંનું બધું ખાધું હોય છે, પણ આ અથાણું એકવાર તમને ખાઓ ને ઓર મજા આવે હો મારા વાલા. એકદમ મજા આવે. દેશી દેશી ખાણું કહેવાય યાર, દેશી ખાણું કહેવાય પણ બહુ મજા આવે મારા વાલા. જો આ રીતે પછી આપણે જે ઊંધા હોય ને એને આમ સીધા કરી નાખવાના છે એટલે સરસ મજાના બધા ફૂંકાઈ જાય. જો આ રીતે બધા